ઋષિ મરીચી. મરીચીને ભગવાનના અંશા અવતાર માનવામાં આવ્યા છે. તેમને ઘણા પત્નીઓ છે, પણ તે બધામાં મુખ્ય 2 પત્નીઓ છે, જેમાંથી એક દક્ષ પ્રજાપતિના પુત્રી જેમનું નામ સંભૂતિ છે, અને બીજા છે ધર્મ નામના બ્રાહ્મણના પુત્રી જેમનું નામ ધર્મવ્રતા છે. આ બંને પત્નીથી ઋષિ મરીચીને ઘણા પુત્રો થયા, જેમાં મહર્ષિ કશ્યપ પણ એમના જ પુત્ર છે. બ્રહ્માજીએ એમને પદ્મ પુરાણનો થોડોક અંશ સંભળાવ્યો હતો. બધા જ પુરાણોમાં, મહાભારતમાં અને વેદોમાં પણ ઋષિ મરીચી વિશે ઘણું બધું કહેવામાં આવ્યું છે. બ્રહ્માજીએ બ્રહ્મ પુરાણ પણ સૌથી પહેલા ઋષિ મરીચીને જ આપ્યું હતું. ઋષિ મરીચી હંમેશા સૃષ્ટિની ઉત્પત્તિ અને તેના પાલનના કાર્યમાં લાગેલા રહે છે. ઋષિ મરીચીની વિસ્તૃત કથા વાયુ પુરાણ, સ્કંદ પુરાણ, અગ્નિ પુરાણ, પદ્મ પુરાણ, માર્કંડેય પુરાણ અને વિષ્ણુ પુરાણમાં જોવા મળે છે. જય શ્રી કૃષ્ણ.